નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અને અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવારે મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો. હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અને અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. તેમણે રવિવારે પત્રકાર પરિષદ યોજી હતી. આમાં ધારાસભ્ય મંત્રી રહીને તેમણે પોતાના કામકાજ જણાવ્યા હતા. વિજે કહ્યું, આખા હરિયાણામાંથી લોકો આવી રહ્યા છે. હું જ્યાં પણ ગયો ત્યાં લોકો કહેતા હતા કે તમે સિનિયર છો, તમે સીએમ કેમ ના બન્યા? લોકોની માંગ પર હું મારી સિનિયોરિટીના આધારે મુખ્યમંત્રી બનવાનો દાવો કરું છું. પાર્ટી બનાવે છે કે નહીં તે તેમનો નિર્ણય છે. मैं हरियाणा में भारतीय जनता पार्टी का सबसे वरिष्ठ विधायक हूँ। मैं 6 बार चुनाव लड़ चुका हूँ, जीत चुका हूँ और 7वीं बार मैं चुनाव लड़ रहा हूँ। मैंने आज तक अपनी पार्टी से कभी कुछ नहीं मांगा है, परंतु इस बार सारे हरियाणा प्रदेश की जनता के कहने पर मुझे बहुत लोग आकर मिल रहे हैं और अंबाला छावनी की जनता के कहने पर इस बार मैं अपनी वरिष्ठता के दम पर मैं मुख्यमंत्री पद का दावा करूंगा। बनाना या ना बनाना ये हाईकमांड का काम है, लेकिन अगर मुझे बनाते हैं मैं हरियाणा की तकदीर बदल दूंगा, मैं हरियाणा की तस्वीर बदल दूंगा।